નમસ્તે બાળમિત્રો, જય શ્રી કૃષ્ણ. ચાલો આજે આપણે ધોરણ 3 સબ્જેક્ટ ઇંગ્લિશમાં બારાક્ષરી પુનરાવર્તન જોવાનું છે. આપણે તમને ખબર હશે કે પહેલાં કથી લઈ અને કને દીર્ઘ સુધીના બધા જ કક્કા શીખવાડ્યા છે. તો આજે આપણે એનું પુનરાવર્તન કરવાનું છે. જો આપણને આવડતા હોય તો આ અક્ષર મારી જેમ તમારે તમારી નોટબુકમાં લખી નાખવાના અને પછી સરસ રીતે બોલતા જવાનું અને લખતા જવાનું. તો અત્યારે તમારે ખાલી વિડીયોમાં મારી સાથે સાથે બોલતું જવાનું છે. ચાલો વિડીયોમાં ધ્યાન આપશો. કનો કે, ખનો કે, એચ, ગનો જી, ગગરનો જી એચ, ચનો સી એચ, છનો સી ડબલ એચ, જનો જે, ઝનો ઝેડ, ટનો ટી, ઠનો ટી એચ, ડનો ડી, ઢનો ડી એચ, અણનો એન, તનો ટી, થનો ટી એચ, દનો ડી, ધનો ડી એચ, નનો એન, પનો પી, ફનો એફ, બનો બી, ભનો બી એચ, મનો એમ, યનો વાય, રનો આર, લનો એલ, વનો વી, શનો એસ એચ, બીજા શનો એટલે કે ષટકોણનો પણ એસ એચ, સસલાના સનો એસ, હનો એચ, અડનો એલ, ક્ષનો એક્સ, જ્ઞનો જી એન વાય. આ થયો આપણો સાદો કક્કો. હવે આપણે જોવાનો છે કાનાવાળો. તો કાનાવાળા કક્કામાં આપણે સાદા કક્કાના જે મૂળાક્ષરો લઈએ એ જ લેવાના, પણ જે કાનો લગાડીએ છીએ એનું શું લગાડતા જવાનું? એ. ચાલો. કાનો કે એ, ખાનો કે એચ એ, ગાનો જી એ, ગાનો જી એચ એ, ચાનો સી એચ એ, છાનો સી ડબલ એચ એ, જાનો જે એ, ઝાનો ઝેડ એ, ટાનો ટી એ, ઠાનો ટી એચ એ, ડાનો ડી એ, ઢાનો ડી એચ એ, અણાનો એન એ, તાનો ટી એ, થાનો ટી એચ એ, દાનો ડી એ, ધાનો ડી એચ એ, નાનો એન એ, પાનો પી એ, ફાનો એફ એ, બાનો બી એ, ભાનો બી એચ એ, માનો એમ એ, યાનો વાય એ, રાનો આર એ, લાનો એલ એ, વાનો વી એ, શાનો એસ એચ એ, શાનો એસ એચ એ, સાનો એસ એ, હાનો એચ એ, ઓળાનો એલ એ, ક્ષાનો એક્સ એ, જ્ઞાનો જી એન વાય એ. આ થયો આપણો કાનાવાળો કક્કો. હવે આપણે જોઈશું રસોઈવાળો કક્કો. તો રસોઈવાળા કક્કામાં હવે કાનાવાળા કક્કાની જેમ એ લીધો, તો હવે રસોઈવાળામાં શું લેવાનું? આપણે
આઈ. ચાલો. કીનો કે આઈ, ખીનો કે એચ આઈ, ગીનો જી આઈ, ગીનો જી એચ આઈ, ચીનો સી એચ આઈ, છીનો સી ડબલ એચ આઈ, જીનો જે આઈ, ઝીનો ઝેડ આઈ, ટીનો ટી આઈ, થીનો ટી એચ આઈ, ડીનો ડી આઈ, ઢીનો ડી એચ આઈ, ઈણીનો એન આઈ, તીનો ટી આઈ, થીનો ટી એચ આઈ, દીનો ડી આઈ, ધીનો ડી એચ આઈ, નીનો એન આઈ, પીનો પી આઈ, એફીનો એફ આઈ, બીનો બી આઈ, ભીનો બી એચ આઈ, મીનો એમ આઈ, ઈનો વાય આઈ, રીનો આર આઈ, લીનો એલ આઈ, વીનો વી આઈ, શીનો એસ એચ આઈ, શીનો એસ એચ આઈ, સીનો એસ આઈ, હીનો એચ આઈ, ઈડીનો એલ આઈ, ક્ષીનો એક્સ આઈ, જ્ઞીનો જી એન વાય આઈ. ચાલો, આ લખ્યો આપણે રસ્વઈ વાળો. હવે લખશું આપણે દીર્ઘઈ વાળો, જેમાં આપણે ડબલ ઈ લગાવવાના છે. ચાલો. કે કીનો કે ડબલ ઈ, ખીનો કે એચ ડબલ ઈ, જી ગીનો જી ડબલ ઈ, ગીનો જી એચ ડબલ ઈ, ચીનો સી એચ ડબલ ઈ, છીનો સી ડબલ એચ ડબલ ઈ, જીનો જે ડબલ ઈ, ઝીનો ઝેડ ડબલ ઈ, ટીનો ટી ડબલ ઈ, થીનો ટી એચ ડબલ ઈ, ડીનો ડી ડબલ ઈ, ડીનો ડી એચ ડબલ ઈ, ઈણીનો એન ડબલ ઈ, તીનો ટી ડબલ ઈ, થીનો ટી એચ ડબલ ઈ, દીનો ડી ડબલ ઈ, ધીનો ડી એચ ડબલ ઈ, નીનો એન ડબલ ઈ, પીનો પી ડબલ ઈ, ફીનો એફ ડબલ ઈ, બીનો બી ડબલ ઈ, ભીનો બી એચ ડબલ ઈ, મીનો એમ ડબલ ઈ, યીનો વાય ડબલ ઈ, રીનો આર ડબલ ઈ, લીનો એલ ડબલ ઈ, વીનો વી ડબલ ઈ, શીનો એસ એચ ડબલ ઈ, શીનો એસ એચ ડબલ ઈ, સીનો એસ ડબલ ઈ, હીનો એચ ડબલ ઈ, ઈડીનો એલ ડબલ ઈ, ક્ષીનો એક્સ ડબલ ઈ, જ્ઞીનો જી એન વાય ડબલ ઈ. ચાલો, હવે જોઈશું આપણે રસ્વ વાળો કક્કો. રસ્વ વાળા કક્કામાં હવે આપણે શું લગાડવાનું? યુ. કુનો કે યુ, ખૂનો કે એચ યુ, ગુનો જી યુ, ઘરનો ગ એને દીર્ઘ રસ્વ તો જી એચ યુ, ચૂનો સી એચ યુ, છૂનો સી ડબલ એચ યુ, જૂનો જે યુ, ઝૂનો ઝેડ યુ, ટૂનો ટી યુ, ઠૂનો ટી એચ યુ, ડૂનો ડી યુ, ડૂનો ડી એચ યુ,
ઊણું ન એન યુ, તું ન ટી યુ, થું ન ટી એચ યુ, દૂ ન દી યુ, ધૂ ન ડી એચ યુ, નું ન એન યુ, પૂ ન પી યુ, ફૂ ન એફ યુ, બૂ ન બી યુ, ભૂ ન બી એચ યુ, મૂ ન એમ યુ, યુ ન વાય યુ, રૂ ન આર યુ, લૂ ન એલ યુ, વૂ ન વી યુ, શું ન એસ એચ યુ, શું ન એસ એચ યુ, શું ન એસ યુ, હું ન એચ યુ, ઉડું ન એલ યુ, ક્ષું ન એક્સ યુ, જ્ઞું નો જી એન વાય યુ. જોયું બાળ મિત્રો, રસ્વવાળા કક્કામાં આપણે શું લીધું? યુ. હવે આપણે જોઈશું દીર્ઘવાળો કક્કો, જેમાં લેવાનો છે ડબલ ઓ. ચાલો, દીર્ઘવાળો કુ ન કે ડબલ ઓ, ખૂ ન કે એચ ડબલ ઓ, ગું ન જી ડબલ ઓ, ગગરનો ગ અને એને દીર્ઘ ઉતલો જી એચ ડબલ ઓ, ચૂ ન સી એચ ડબલ ઓ, છું નો સી ડબલ એચ ડબલ ઓ, જૂ નો જે ડબલ ઓ, ઝૂ નો ઝેડ ડબલ ઓ, ટૂ નો ટી ડબલ ઓ, ઠૂ નો ટી એચ ડબલ ઓ, ડૂ નો ડી ડબલ ઓ, ઢૂ નો ડી એચ ડબલ ઓ, ઊણું નો એન ડબલ ઓ, તું નો ટી ડબલ ઓ, થું નો ટી એચ ડબલ ઓ, દૂ નો ડી ડબલ ઓ, ધૂ નો ડી એચ ડબલ ઓ, નું નો એન ડબલ ઓ, પૂ નો પી ડબલ ઓ, ફૂ નો એફ ડબલ ઓ, બૂ નો બી ડબલ ઓ, ભૂ નો બી એચ ડબલ ઓ, મૂ નો એમ ડબલ ઓ, યુ નો વાય ડબલ ઓ, રૂ નો આર ડબલ ઓ, લૂ નો એલ ડબલ ઓ, વૂ નો વી ડબલ ઓ, શું નો એસ એચ ડબલ ઓ, શું નો એસ એચ ડબલ ઓ, શું નો એસ ડબલ ઓ, હું નો એચ ડબલ ઓ, ઉડું નો એલ ડબલ ઓ, ક્ષું નો એક્સ ડબલ ઓ, જ્ઞું નો જી એન વાય ડબલ ઓ. જોયું બાળ મિત્રો, આજે આપણે પુનરાવર્તન બારાક્ષરીમાં સાદો, કાનાવાળો, રસ્વઈ, દીર્ઘઈ, રસ્વઉ અને દીર્ઘઉ ટોટલ 6 કક્કા લીધા. એ 6 કક્કા આપણે નોટમાં સરસ રીતે આવી રીતે લાઈનસર લખી અને સામે એના અંગ્રેજી મૂળાક્ષર તમારે તમારી જાતે બોલીને લખવાના છે. ચાલો, સાદાથી દીર્ઘવાળા કક્કા સુધી એકદમ પરફેક્ટ મોઢે થઈ જવા જોઈએ. ચાલો, આવતા વિડીયોમાં મળશું. આવજો.